નમસ્કાર. ગુજરાત સમાચાર ટેલિવિઝન રજૂ કરે છે આપણી આસપાસ બનતી ઘટનાઓ દર્શાવતું અને લોકલાગણીને વાચા આપતું સમાચાર બુલેટિન. આજના મુખ્ય સમાચાર: નોર્વેમાં ભીષણ આતંકી હુમલો, બોમ્બ બ્લાસ્ટ બાદ ગોળીબારની ઘટનામાં મૃત્યુઆંક વધીને 91 થયો. આશીષ ભાટિયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મુજાહિદ્દીનના હિટ લિસ્ટમાં, ઈમેલ દ્વારા ધમકી મળી. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો માટે ખાસ રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો દ્વારા ત્રિદિવસીય વર્કશોપનું આયોજન. સમાચાર વિગતવાર. યુરોપીય દેશ નોર્વે આજે આતંકી હુમલાનું નિશાન બન્યો હતો. રાજધાની ઓસ્લો સહિત સરકારી મુખ્યાલયની 17 માળની ઇમારતોમાં બોમ્બ વિસ્ફોટ થવાથી 91ના મોત થયા, જ્યારે કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સંજોગો વસાત જે સમયે વિસ્ફોટ થયો તે સમયે વડાપ્રધાન પોતાની ઓફિસમાં ન હતા. આ વિસ્ફોટ આતંકી હુમલો હતો આ જાણી શકાયું નથી. તેમ છતાં બિલ્ડિંગની બહાર એક કાર દ્વારા વિસ્ફોટ કરાયો હોવાની સ્પષ્ટ માહિતી મળી છે. આ દરમિયાન ફાયરિંગ કરનાર હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે અને તે નોર્વેનો જ નાગરિક છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ધડાકા બાદ નુકસાનગ્રસ્ત ઇમારતોમાં અનેક લોકો દબાયેલા હોઈ શકે અને ઇમારતોમાં આગ પણ લાગી છે. શહેરના તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા છે. સુરક્ષા કર્મીઓ લોકોને બચાવીને બહાર કાઢવાની બચાવ કામગીરી કરી રહ્યા છે. નોંધનીય છે કે આ વિસ્ફોટ અલ કાયદાએ સતત યુરોપમાં આતંક ફેલાવવાની ધમકીના ઇશારે થયો હશે, કારણ કે નોર્વેમાં અલ કાયદાના 2 લોકોને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે અને આ વિસ્ફોટના થોડા સમય બાદ સત્તાધારી લેબર પાર્ટીના યુથ કેમ્પમાં પોલીસ વર્દીધારી હુમલાખોરે ગોળીઓ વરસાવી, જેમાં 17 લોકોના મોત નીપજ્યા છે. આમ સરકારી મુખ્યાલયની ઇમારતમાં થયેલ જોરદાર હુમલાથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. વર્ષ 2002ની ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા હુલ્લડનો ભોગ બનેલા તમામ સાક્ષીઓનું રક્ષણ કરવાની ફરજ સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં પાલન ન કરવા બદલ 4 લોકરક્ષકને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે તથા 2 સબ ઇન્સ્પેક્ટર અને 4 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પોલીસમેન દ્વારા ભોગ બનેલાઓ અને સાક્ષીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને તેમનું રક્ષણ કરવા ન જવા બદલ, તેમને ચૂપ રહેવા બદલ તેમને સામેથી ₹500થી 1000 રૂપિયા ચૂકવાતા હતા અને તેમને સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ ઓફિસર તપાસ કરવા આવે કે પૂછપરછ કરે ત્યારે તેમણે મૌન રહેવું. તેથી આ પોલીસમેનને સમયસર કામ ન કરવાનો કંટાળો આવતો હતો અને તેમાંથી હથિયાર વગર રહેવાનું ફરજ ઉપર, જેથી પોલીસ સત્તાવાળાઓ આ કૌભાંડ અંગે જાણવા મળ્યું હતું કે એક તો પોલીસ કામગીરી દરમિયાન પોતાની રેસ્ટોરન્ટ ચલાવતો હતો અને બીજો ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને ડિસમિસ કરી તેમની સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના 2008ના શ્રેણીબદ્ધ વિસ્ફોટની તપાસ કરનાર પોલીસ અધિકારીઓ ઇન્ડિયન મુજાહિદ્દીનના નિશાન પર હોવાનું જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશના આ સંગઠનના એજન્ટો વચ્ચે થયેલી વાતચીત આંતરવામાં ખુલાસો થયો છે કે ઇન્દોરમાં એક લૂંટ કેસમાં ઝડપાયેલ 17 ઇન્ડિયન મુજાહિદ્દીન બદમાશોની પૂછપરછમાં પણ આ મુદ્દો સ્પષ્ટ થયો હતો. અબુલ ફૈઝલ અને મુઝાબિન શેખે કબૂલ્યું હતું કે 2008ના બ્લાસ્ટ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારીઓ ઇન્ડિયન મુજાહિદ્દીનના હિટ લિસ્ટમાં છે, જેમાં ગુજરાતના એડિશનલ ડીજીપી આશીષ ભાટિયા તથા પીસી પાંડેના નામનો ઈમેલ મળ્યો છે. આમ આશીષ ભાટિયાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ તમામ ઇન્ડિયન મુજાહિદ્દીન વિરુદ્ધ તપાસ કરી રહેલા આશીષ ભાટિયા ક્રાઇમ બ્રાન્ચની તપાસની ટીમોના વડા હતા અને તપાસ બાદ 80ની ધરપકડ થઈ હતી, જેમાંના 56 ઇન્ડિયન મુજાહિદ્દીનના હાર્ડકોર ત્રાસવાદીઓ હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો માટે સાણંદ ખાતે 3 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિષય પર રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો દ્વારા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને માર્ગદર્શન અપાશે. આ ટ્રેનિંગ કેમ્પ ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના કેબિનેટ મંત્રી ડૉક્ટર પી.સી. જોશી ખાસ ઉપસ્થિત રહીને ધારાસભ્યોને યુપીએ સરકાર દ્વારા કરાયેલી કામગીરી અંગે માર્ગદર્શન આપે છે. यूपीए सरकार के प्रोग्राम में आपने देखा होगा कि राइट टू एजुकेशन, हमने एजुकेशन का अधिकार देने की भी गारंटी दी. राइट टू एम्प्लॉयमेंट के पहले हमने अधिकार दिया राइट टू इंफॉर्मेशन, सूचना का अधिकार. इस देश के प्रत्येक नागरिक को यह अधिकार दिया गया है वो सूचना ले, जानकारी ले और जानकारी लेकर जो उसका अधिकार है उसका उपयोग करें. नाउ वी आर गोइंग टू इंट्रोड्यूस न्यू बिल राइट टू फूड. हम एक कानून बनाकर लोगों को आश्वस्त करना चाहते हैं कि हम एक अमाउंट में आपको जो अपना राशन है वो देंगे हम. देन ग्रेजुअली वी विल गो फॉर राइट टू हेल्थ. ये क्वालिटेटिव चेंज है आज़ादी के बाद और यूपीए सरकार बनने के बाद में. तो पहले हम स्कीम बनाकर गरीब आदमी के
उत्थान बनाने की योजना बनाते थे। વસ્ત્રાપુરના શેર બ્રોકર અતુલ શાહની આત્મહત્યા પાછળ જવાબદાર વિક્રમ રવારીએ જયપુરની હોટલમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગઈકાલે વિમાન મારફતે વિક્રમને અમદાવાદ લાવવામાં આવ્યો છે. વિક્રમ રવારી પોલીસની નજરકેદમાં છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તબીબી ડોક્ટરો દ્વારા વિક્રમની હેલ્થ ચેકઅપ કરાવ્યા બાદ વિધિવત ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે. શહેરના શ્રેયસ ક્રોસિંગના ઓવરબ્રિજથી નહેરુનગર તરફ આવી રહેલી ગુજરાત પરિવહન નિગમની એસટી બસ અને પાણીથી ભરેલું ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જોવાની વાત એ છે કે બસ અને આ ટેન્કર બંને એક જ દિશામાંથી આવી રહ્યા હતા. તેમ છતાંય બસના આગળના ભાગે કાચ તૂટીને ભૂક્કો થઈ ગયો હતો. તેમાં ડિવાઈડરને તે અથડાઈ હતી. તો પાણીના ટેન્કરનું આખી ડ્રાઈવરની કેબિન તૂટીને દૂર સુધી ફંગેળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈજા પામેલા પેસેન્જરોને શહેરની વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ ચલાવી છે. ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 18મા નેશનલ ગાર્મેન્ટ ફેરનું 3 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી લગભગ 125 જેટલા સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે, જેમાં 25,000થી વધુ વેપારીઓ મુલાકાત લેશે. ગુજરાત ગાર્મેન્ટના પ્રમુખે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લગાવેલ એક્સાઇઝ ડ્યુટી પાછી ખેંચવાની બાબતે આજે પણ માંગ કરી હતી. ખાસ આ પ્રસંગે कि ये छोटे छोटी जो पूंजी वाले व्यापारी हैं और इसके अंदर हिंदुस्तान का जो सबसे बड़ा एग्रीकल्चर के बाद में जो अपना एम्प्लॉयमेंट देता है, जो सबसे ज्यादा रोजगारी देता है, आज इस पे इतना बड़ा टैक्स, मोबाइल पे 1%, टीवी पे 2% और गारमेंट में जो रोटी कपड़ा मकान है, जो अपने रोजमर्रा की जिंदगी की चीज है, उस पे 10%. कृपया करके आप फिर से ये इस पे जो एक्साइज लगाइए इसे हटाएं. મુંબઈથી ફેશન શો માટે મોડેલ્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે વડોદરા મહત્તમ 29 ડિગ્રી, લઘુત્તમ 26, સુરત મહત્તમ 28, લઘુત્તમ 26, રાજકોટ મહત્તમ 30, લઘુત્તમ 25 અને ભુજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આપ નિહાળી રહ્યા હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત સમાચાર બુલેટિન. આપણી આસપાસ બનતી ઘટનાનો તાદૃશ ચિતાર લઈને આપની સમક્ષ ફરી ઉપસ્થિત થઈશું દરરોજ આ જ સમયે. નમસ્કાર.